નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગર જિલ્લાની તો લુણાવાડાના ધારાસભ્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે। ત્યારે મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ તેમજ કડાના ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે લુણાવાડા મત વિસ્તારના ખારોલ ગામના સંજીવની કોલોની તેમજ ખલાસા ફળિયાના અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનોની મુલાકાત લીધી હતી, જેમાં લોકોને ફૂડ પેકેટ તેમજ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે ખેતરોમાં પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાન ખેડૂતોને થયું છે। हाँ सर, न्यूज़ फॉर इंडिया માંથી આપને ફોન લગાવ્યો છે। આપને ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ વાત કરી રહ્યા છો? हाँ जी, गुलाब सिंह बोलो। હા સર, આપ હમણાં કયા કયા વિસ્તારની મુલાકાતે છો અસરગ્રસ્ત વિસ્તારમાં? હું 17 તારીખે પહેલા થાના સાવલી, ઓકે દેશવા, રાબડિયા, ઓકે ખલાસા આટલા ગામોમાં 17 તારીખે ગયા હતા સ્વાદી, અને 18મી તારીખે અમે ખારોલના સંજીવની કોલોની અને સંજીવની કોલોનીની જે જૂની વસ્તી હતી વાંકા, જૂના વાંકા, અને સંજીવનીના જે જૂના વસાહત હતી એની કાલે મુલાકાત લીધી। ઓકે, આપ જે તે વિસ્તારની મુલાકાતે છો ત્યાંની શું પરિસ્થિતિ છે હાલ? જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જ હતો। જે લોકોની ખેતી હતી ભીંડા, ડાંગર, સોયાબીન આ તમામ નષ્ટ પામી ગઈ છે। 2 દિવસથી પાણી સતત ડાંગર બુડેલી છે, તો એટલે પાક પણ નષ્ટ પામી ગયો છે। ઓકે લોકો પોતાના ઢોર અને પરિવાર સાથે નિશાળોમાં કે જ્યાં સહાય કેન્દ્ર ખોલવામાં આવ્યા છે ત્યાં બેઠા હતા। આપે રજૂઆત કરી ખરી સરકારમાં? જી, આજે રજૂઆત કરવાનું છે। કાલે તો વિસ્તારમાં થાય એટલે કંઈ કીધું નથી। કલેક્ટર અને મામલતદાર, ડીડીઓ સાથે વાત થઈ। ઓકે, તમામ માહિતી આપવા બદલ આભાર। આપની સાથે ધારાસભ્ય ગુલાબ